टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। मनपा कमिश्नरे जवाबदार अधिकारीओने टोणो मार्यो छे। રાજસ્થાનમાં પણ રોડ બને છે ખબર છે? મનપા કમિશનર આ પ્રકારે ટોનો માર્યો। રસ્તાના નિરીક્ષણ દરમિયાન રોડ પીગળ્યાનું ધ્યાને આવ્યું તો સમા બ્રિજ પાસેના વિસ્તારમાં ડામર પીગળતા કટાક્ષ કરવામાં આવ્યો। 40 ડિગ્રી તાપમાનમાં ડામર પીગળતા સ્લીપ થવાનું જોખમ વધી જતું હોય છે। શહેરમાં અનેક રસ્તાઓની કામગીરીમાં ડામર પીગળ્યો છે અને ત્યારબાદ આખી જે ઘટના છે તેમાં સવાલ એટલા માટે અને ટોણા એટલા માટે મારવામાં આવી રહ્યા છે કારણ કે રાજસ્થાનમાં પણ ડામર પીગળતો હોય અને ગરમી પણ ત્યાં જ વધી રહી છે। राजस्थान में भी बनता है, पता है? राजस्थान में भी बनता है, पता है? राजस्थान में भी बनता है, पता है? ગરમીની શરૂઆત થતાં જ વડોદરા શહેરના મુખ્ય જે રસ્તાઓ છે તેના પરનો ડામર પીગળવાની શરૂઆત થઈ ચૂકી હતી। સમા લિંક રોડ પર હાજર છે। આ પહેલો રોડ નથી કે જ્યાં આગળ ડામર પીગળ્યો છે। અગાઉ પણ કાલા ઘોડા હોય કે કારેલીબાગ વિસ્તાર હોય, આ વિસ્તારોમાં પણ ડામર પીગળવાની ઘટના સામે આવી હતી। આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ જ્યારે વિઝિટે નીકળ્યા હતા, નિરીક્ષણ કરી રહ્યા હતા, તે સમય દરમિયાન તેઓના પગ આજે ડામર પીગળી રહ્યો છે તેમાં ચીપક્યા હતા, જેને લઈને તેઓએ એન્જિનિયરને કટાક્ષ કરતા કહ્યું હતું કે રસ્તાઓ તો રાજસ્થાનમાં પણ બની રહ્યા છે, પરંતુ આ પ્રકારે ડામર પીગળી જવો કેટલો યોગ્ય। ઉલ્લેખનીય છે કે જે રીતે રસ્તા પરની કામગીરી કરવામાં આવતી હોય છે, રોડ પરની કામગીરી કરી રહ્યા છે, આ રોડ તાજેતરમાં બનાવેલો નથી, તેમ છતાં આ રોડ પરના ડામર પીગળી રહ્યા છે ત્યારે ક્યાંક ભ્રષ્ટાચારની જે ગંધ છે તે દેખાઈ રહી છે। બીજી તરફ જો વાત કરીએ તો રોડ પરની કામગીરીમાં બેદરકારી પણ સામે આવી રહી છે। હવે આ જે બેદરકારી છે તેને જે અરુણ મહેશબાબુ કમિશનર છે તેઓ તરત પારખી ચૂક્યા છે અને તેઓ દ્વારા કટાક્ષ કરી એન્જિનિયરને જણાવવામાં પણ આવ્યું છે કે રોડ પરની જે કામગીરી છે તે હલકી કક્ષાની થઈ રહી હોય તેવું પણ જણાવી રહ્યા છે। ત્યારે હવે આ રોડ પરની કામગીરીને લઈને એન્જિનિયરો કેટલા સાબદા થાય છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।